પાર્લરમાં જાવું છે હાવ નેલ પેન્ટ લગાવવા છે ભાભી આવે ને એટલે આ તો મસ્કો મારું પીલાઓ પૈસા એટલે તું શું કરે છે ભાભી જો ને આ બેઠી બેઠી આખું શરીરને ન કરે તારા વાળ ને એવું જ રેંગાળો નરખા કર કે ઘરમાં કઈ કામ નથી કરવાનું ભાભી આખો તો આપણે બે કામ ભાભી હું ભાભી આખો દી ઘરનું કામ તો કરસ આ બધું ઘરનું કામ મારે કરવું પડે તું શું કરે તૂટી ગઈ હું કરું તો છું શું કરે ખાલી ધીરે વાસણ કર બબે કલાક વાસણ બકાઈ કા તમાર કેટલું જાય પણ લે બોલો તો નેલ તૂટી જાય તો નેલ ને કાઢે તો 100 પીસ માં રાખવાના કાઈ 100 પીસ માં કામનો વખાણ થવા દો નેલ પોલીસ નો વખાણ ન થવા જાય મેના નેલ બદલી જાય લે તો 1000 રૂપિયાનો ખર્ચો થાય ખબર પડે છે ઘરવાળો હોય તો કમાતો નથી અને ખર્ચા નહીં પણ ખર્ચા ઉપર ખર્ચા તાર ઘરવાળો એટલો બધો કમાય છે કે વાત કરો નથી કમાતા એમ શું કમાય છે અરે કમાય જ છે મહિને 25000 પગાર આવે છે મહિને 25000 નું આવે શું ઘણું આવે હવે જા 25000 વાતે ન કરતી હો મને પૈસા આપો બીજું મારે પૈસા કાઈ ન જોતા કામ નહીં શેના પૈસા કાઈ નહીં તું તો 1000 લાવો ને ભાભી 500 લાવો ને ભાભી 2000 લાવો ને આયા હું કાઈ જાણવું છે તો ખેઈડા રાખું કાઈ આ પૈસા એ પર શાકભાજી આપણે કલર કરાવ્યો તેમાં કેટલા પૈસા બગડી ગયા તને ખબર છે ને કાલે શાકભાજી લેવા ગઈ હતી તોય 500 રૂપિયા વાપરી આવી એમાંથી 100 રૂપિયા વૈધા તા એને હાચું રાખ્યા હાચું રાખ્યા તો 100 રૂપિયા વૈતા હા મને આવો કોણ છો હું તમે જાઓ તો ખરા હવે અહીંયા મોંઘો હોય તો આપણે ઓર્ડર કરવા હે બસ ઓર્ડર તો કરું ને અત્યારે લગી બાએ મારી પર ઓર્ડર કર્યા તો હવે તું મારી દેરાણી થેનાવી છે તો હું તારી પર ઓર્ડર તમારે મત કરો એમ તો એ તો આપણે તો તને ખબર જ છે ને આપણા ઘરમાં તો રીત રિવાજ છે હે ભગવાન એમાંથી શીખવાની જરૂર નથી કે આપણે દબે લઈ આવો તો આપણે કોઈ પાછળ આપણે આવીને આવે તો એની આપણે હરખીતા મુજ્જે હાથે હાથ રાખવું જોઈએ હા હવે તું મને બધું શીખડાય અને મારે આમ આવો લવાલો કરવા મને આ બિલકુલ પસંદ નથી આ માટે હું તને પૈણાવીને મારા ઘરમાં લઈ આવી હતી હું તો કરીશ જ કેમ શું કામ સમજાઈ ગયું ઈ નવી કાઈ નહીં બોલે હું તો બોલીશ જ આયા નહીં હાલે કાઈ આયા તારું કોઈ હાલવા નથી ઘરવાળે મારા નવીને દવાઈ રાખ્યો છે બધા પૈસા તમે લઈ લો તમને ન થાય કે બે બાળીને પૈસા જોતા હોય તારા ઘરવાળાનો પગાર દેખાતો નથી મારો ઘરવાળો કામ કરી તૂટી ગયો મારા ઘરવાળાની મહેનત ઉપર આવડું મોટું આ બંગલો ઊભો છે હા આમાં લોહી પાણી મારા ઘરવાળાના એક થયા છે તારા ઘરવાળાનો નહીં તારો ઘરવાળો તો 15-20 વર્ષ લગી તો ભણ્યો અને ભણ્યા પછી કે મારે તો ઓલું બનવું ખોટા ખર્ચા કરાવ્યા અને કાઈ નો કર્યો હવે એને જાતે એનો ખર્ચો બધો ઊભો કર્યો કોઈ તમારે કોઈ ભય નથી રહ્યા બધા અમે પૈસા દીધા છે હવે જાઓ બાબા પછી ગયા ને પછી અમે તેને હાચ્યો સમજી ગઈ હા તો આ ઘરમાં ભાગ લેવો છે સમજાઈ ગયું હું ક્યાં ના પાડું છું પણ તમે રોજબરોજના આવવાના ખર્ચા મને કઈ પહોંચ નથી સમજી ગઈ તમને 1000 રૂપિયા નકારામ જોવો હાલો તમારા બિસ્તરા પોટલા ભરો અને થાવ વેતા નોખા થઈ જાવ નોખા ઓહો આખે તમે તમારો રંગ બતાવી દીધો એમ ને બતાવો ને કેટલી વાર હું પૈસા છે અરે કાઈ નવીન થી કાઈ બીતી નથી કાઈ ભાભીમાં કરતા હોય આપણે નો બોલે આજ તો બતાવો ને કે ભાભી મને હું અસલી હા તો ભલે કાઈ વાંધો નહીં એ તો એને મેં નાનથી મોટો મેં કર્યો છે એટલે મારું કયું કરે તારું કયું ન કરે સમજી ગઈ તો જોઈએ આપણે કોણ કીએ હા તો જોઈશી હવે હા તો આવા દે જાને તારા જેઠને એટલે કહી દો બધું તો આવા દે તમારા દેને હું બધું કહી દઉં હા તો હું જોઈ લઉં છું કોનું માને છે હું જોઈ લઉં સમજી ભાભી હું છે આ જુઓ તો કોક આવ્યું છે દરવાજા પાસે ખોલો તો આ તો દરવાજો ખોલો ને મને કહે છે લે બોલો જાઓ ને જલ્દી હવે કોક આવશે આવ્યા છે તારા જેઠ તું જોને હવે હવે જોઈને જોયા જેવી થાય આ તો આવા દે થઈ ગયું જાઓ ને તો સિગરેટ નું આવો તમે અંદર આવો તમારું કામ છે આવો હાલે એમ નવીન તોય આગળ મત થતો તારું કામ છે તો હું ટીવી બંધ નથી કરવાની તમે જે વાત કરો આ તો પાણી કાઈ દેવું નથી આ તો ખાવાનું નથી દેવા થતું તમે પણ ગામેથી આવ્યા હોય આ તો આ વાતનો ફેસલો કરવો છે મને હવે કઈ કોહાન નથી તમે શું કહે છે આ લોકો આ લોકો એટલે મારી પર કેવું કરે છે આવડિયા આ કાઢલી મેં હું કહી વિચાર કરમાં હો કે તારું કોઈ નહીં સમજે પેલા ટીવી બંધ કરી નાખ કમ નાખું બોલો તારી ઘરવાળીને સમજાય આમ નો ભાઈ આ મારે આમ મન પડે એમ બોલે છે અને મન પડે એમ રૂપિયા વાપરવા છે ઘરે ઘરે પાર્લરમાં જાવું છે આ કઈ સારું લાગે એમને હું દર મહિને એક જ વખત ખાલી પાર્લરમાં જાઉં તો મારે હું એક વખત નહીં જવાનું હું મારા પપ્પાના ઘરે દર મહિનામાં 3 વખત હું પાર્લરમાં જતી ખબર તમને મેનિક્યોર પેડિક્યોર હેર સ્પા બધું જ કરાવતી એ બધું ન્યા સારું લાગે તાર બાપેના રૂપિયા છે આ એક રૂપિયા નથી કાઈ જામી ગયા તાર ઘરવાળા એટલું કમાય છે પૂછતો
ઊભી રહે તો આ બધું નવીન બરોબર કહે છે કે નહીં? એનું મને ખબર નથી ભાઈ. આ તો આપણે આવ્યા તો ખબર પડી કે આ લોકો કઈક શું વાત કરે છે. બે વચ્ચે શું મગજમારી ચાલે છે રોજ રોજની? કાંઈ ખબર નથી. આ બે જણને ખબર હવે શું ભાઈ છે. તમને તો ખબર ન હોય, તમે એકદમ ભોળા રહ્યા ને, તમને કઈ ખબર જ ના હોય. એને ક્યાં ખબર, એને બિચારા કમાવું થોકડા દેવા ખબર પડે, બાકી બીજી કઈ ખબર નથી પડતી. એને થોડી ખબર છે રૂપિયા ક્યાં વપરાય છે. બરાબર ને? બરોબર છે જ. તો અમે કમાય જ છીએ ભાભી. તમે બસ અત્યારે કોઈ મારે આવું બોલાવું નહીં. અમે કમાય છે ભાભી. નવી મને બોલો. આ એવું કહેતા હોય, શું કહેતા હોય ખબર છે? શું? કે હે ને તારો ઘરવાળો ને આવો ઓછો પગાર કમાય છે, નથી અરે જાતો. હોય એવું કે જાણો હોય ત્યારે મને એવું કે એમ તો કઈ હાલતું હોય ને હું સાંભળી લેવાનું દર વખતે. પણ તમે તારા ભાઈ જેટલો પગાર તો તારો નથી ને. ન હોય તો શું થઈ ગયું, કમાય તો હે ને. જોઈ એ જ બોલે છે ને, ઓનો વારો આવવા દેશે. પણ કમાય છે તો ભલે વાંધો નહીં, પણ ઘર તો મારા ઉપર ચાલે છે ને. વાહ વાહ ભાઈ, તમે એવું બોલો તે સિરિયસ? ભાઈ બોલે ને, ભાઈને કમાવા જાવું, ભાઈને બર પડે છે. એટલે આ હું આડા ડિસ્કો કરવા જાય છે? ડિસ્કો કરવા નહીં, કમાય છે પણ એ તું વાપરી જાસ એમ કહું છું. ખોટા પૈસા નહીં વાપરવાના. હવે નવી પૂછતા છે ને, આ કેટલા 6 મહિનાથી મેળા માઇક્રો કરાવ્યો છે. કાંઈ નથી જો મારી જોતી. દિવાળી. તમે ગામના મને કેટલી છે? શોખીન નથી. હું તો સીધી પહેલેથી છું, હું શોખીન જ છું. મેં પહેલેથી જ કીધું તું આમ. પણ શોખ હોય ને પછી બધું અમુક ટકાને મૂકી દેવા પડે. નવીન એક રૂપિયો પોતાની પાસે રાખતા નથી. અમારે કઈ લેવું કરવું હોય દર વખતે વાતે તમારે પાસે આવવું પડે. લાવો તો પૈસા આપો, તો શાકભાજી લેવું તો આપો, તો પાર્લર જોઈએ જવું તો તો કેવું આપો, બોલે તો છે. મારા ઘરે જવું હોય તો મને પૈસા આપો, તો રિક્ષા ભાડા બધી વસ્તુ મારે તમને કેવું માંગવો જ પડે ને. વ્યવહાર મારા હાથમાં છે, વ્યવહાર હું કરું છું તો મારી પાસે માંગવા પડે ને. એમ થોડું તાર ઘરવાળો ખુદ મને પગાર બધું આપી દે. બરોબર ને નવીન બેટા? આપણે છીએ તો આપણે સામેથી દઈ દેવું પડે ને. જ્યારે હોય આમાં ત્યારે તારું શું કહેવાનું થાય છે? જ્યારે હોય ત્યારે એમ ના ભાઈ બોલવા દે. તારા તારા બોલવાનો વારો આવવા દે. ભજમાં. નવીન થોડું સમજાવો ભાભીને. થોડું સમજાવો શું કરે છે ઈ. કાજલ આટલો ખર્ચો ન કરાય. ખબર છે ઓછું આવે છે, બોલું હું ઓછું કમાઉં છું, મોટા ભાઈ વધારે કમાય છે, તો ખર્ચામાં ધ્યાન રખાય કે નહીં? આ મારે સાંભળવું પડે ને અત્યારે ભાભી ભાઈનું. એમ તમે નથી કમાતા એમ. કમાઉં છું પણ ઓછું કમાઉં છું. ભાઈ કરતા અડધું કમાઉં છું. મોટા ભાઈ વધારે કમાય છે, હું ઓછું કમાઉં થઈ છું. ગયું. પણ તો આપણે ખર્ચામાં ધ્યાન રખાય ને થોડું. તમે મને કીધું તું આ વાંધો નહીં, જાજે દર મહિને એકવાર જાજે. હા, દર મહિને એકવાર જાજે ન્યા તારા પૈસામાં ધરવા માંડે ને. આ બે માં તેના પગારમાં જે કોઈ રૂપિયો વેતન નહીં મળે. શું ત્યારે બધે 500 લાવો તો મારો ભાભી હક બોલાવો તો ભાભી 200 લાવો તો મારો હક છે માંગવું ઈ. હક કરી તો બે ત્રણ થી થઈ ગઈ ત્યાં હક થઈ ગયો. હું બે ત્રણ દી થી આવી. તો ક્યાંથી બે ત્રણ દી થી આવી? હા પણ બહુ તો તારા લગ્નના 3 વર્ષ થયા છે. કહેવાય તો બે ત્રણ દી જ ને. હા. વાહ. આ હારું. ભાભી એવું નથી કે અમે ખર્ચો દેતા હોય. બધા તે મને પૈસા વગર કોઈ દી રૂપિયો વાપરો. તારા જેઠ મને પૈસા વગર કોઈ દી રૂપિયો વાપરે તમે. ખોટા ખર્ચા નહીં તો કરો. હું તો કરું ને, હું ખોટા જ ખર્ચા કરું. તમારે કેવો મતલબ એમ જ થયું ને? એ તમારે બે મને રૂપિયા વાપરવા હોય ને તો હું એક કામ કરું, આપણે નોખા કરી નાખો. એવું નથી. નોખાને આપણે એને સમજાવીએ પહેલા. આપણે નોખા કરી નાખો. એ લગનનું મકાન છે ને એને દઈ દો. પહેલા એને સમજાવીએ. મારા સમજાય આ કેટલા દિવસથી મેં એમ થયું કે બે ભાઈને વાતો બળ્યા થઈને આવતા હોય, મારે કાંઈ બારવાના ધંધા કરવા નથી, અને એક તો ધંધે માથાકૂટ કરતા હોય મજૂરાઈને, અને અહીંયા ઘરે આવે તો હું કેટલા દિવસ તમે નથી આવું તો કેટલું સહન કરું છું. આમાં ડાયરેક્ટ દુઃખો થવાનું ન કરાય. પહેલા નાનો છે થોડું સમજાવાય. નો માને પછી આપણે કઈ ડિસિઝન લેશું ને. પહેલા નાની ભાભીને સમજાવશું, નાના ભાઈને સમજાવશું. જો ન સમજે તો આપણે કઈ વિચારશું. બાબા તમે કયો એમ અંતે તમે ક્યાં મારું કહ્યું છે? ના ના આપણે કઈ કરીએ. નવીન તો પહેલા સમજાવો. તમે સીધી નોકી થવાની વાત કરી દીધી. તો હું કરવામાં રોજ તો મને ખર્ચા પોહાણ થતા નથી, કારણ કે હવે અમારા છોકરા મોટા થવા માંડ્યા છે. કારણ કે આપણે એના વરા કાઢવા છે. 5 પછી પડ્યા છે તો આપણે વરા કાઢશું. તો એ ભલે તૈયાર થાય તો અમે બે દેરાને જેઠાણી હારે તૈયાર થવા જાવું. તો કામ વગર હું કામ તૈયાર થવા જાવું છે? અને બકાલો લેવા 500 રૂપિયા આપું તો 500 મૂકીને આવે, 1000 આપું તો 1000 મૂકીને આવે. આ બાઈક પૈસા હંગરે છે. શાકભાજી બહુ મોંઘું હોય, સમજાઈ ગયું? મને બીજી ક્યાં મારા પૈસા સંભેરવા? નવીન હવે કઈક તું કે આમ ન હોય. હવે તું તો ખાલી બધે કોલા આનો જન્મદિવસ આવે એટલે હું પૈસા સાચવીને રાખતી હોય થોડા થોડા. આ તો મારા દીકરા જેવો રાખ્યો છે ને, મારો દેર નહીં, મારા દીકરા જેવો રાખ્યો એટલે જ ભેરા રાખીને બેઠી છું. એટલે તો તમારી તો ઈચ્છા એ જ છે કે નોખા કરી નાખીએ ને. તો બતારે નકરા ખર્ચા કરે બીજું શું કરું મારે? જો નવીન એવું ન હોય તો સમજાવો. ઓછા ખર્ચા કરે. શાકભાજી જેટલી પૂરત હોય એટલી જ પૂરત કરવાની. જેટલા ખર્ચા થતા હોય એટલા જ ખર્ચા કરવાના. ખોટા બ્યુટી પાર્લરમાં કે ફેશનમાં ને ખોટા ખર્ચા ના કરે. બરોબર? આપણે ઘર ચલાવીએ છીએ એનો મતલબ એમ ને કે એક પૈસો ઉડાડે અને એક પૈસો ઘરમાં નાખે. એવું ન ચાલતું હોય. બરોબર? ઘરમાં તુંય કમાશ હું કમાઉં છું એ બરોબર છે, પણ ઊંચી નીચે ભેદ આપણે નથી કરતા. આ બેને સમજાવવું પડશે. આપણે નોખા નથી થવું એ પ્રમાણે તો ભાભીને સમજાવો કે જે ઘર ચાલે છે ને શાંતિથી આપણે ચલાવવાનું છે. મને એમ નહીં મોટા ભાઈ,
ભાભીએ સીધું એમ કીધું નોખા થવાનું કહી દીધું અને તમે પણ એને હા સપોર્ટ કરો. બોલ એમ મારું કહેવાનું એમ થશે કે કાઢલી સમજે નહીં તો બાકી તો તમે તમારે આ બે ઉપર મકાન મારે હું કઈ માથે બાંધી જવા છે. મેં તમને હું મેં તમને કીધું નવીનના બોલ માં નવીનના લગ્ન થાય એ પહેલા આપણે ઉપર મકાન બનાવવા છે. મકાન આપણે એના હાથું બનાવ્યા છે ને. હા હે આવી રીતે તારે ઘરવાળી કરે તો એ પોહાણ ન થાય. કાલ અમારે બે રકાબી તોડી નાખી કાચની. મેં કે જાણ્યું જ તોડી દીધી ઉપરથી મારા પગમાં આવી ગયું હાથમાં આવી ગયું તો એમ પણ નથી કહેતા કે તમે ક્યાં હું વાગ્યું ઈ કઈ નહીં. 2-3 દિવસ પહેલા મેં કીધું કે ગોળામાં પાણી પડે તો ગોળો ફોડી નાખો. એટલે આવું કામ જ ઉતારવાનું આવા ખર્ચા જ કરવાના ગોળો તો બીજો લેવાનો. એટલે હાથે કરીને મેં કર્યું તો મને ઈ કહ્યું મેં હાથે કરીને કર્યો તો થોડું ધ્યાન દઈને તમારે કામ કરાય એવું નથી. તમારે વાત નથી કાઢતા, તમે ધ્યાન દો બધી વસ્તુમાં. જે તોડફોડ થાય છે, જે નુકસાન થાય છે, આપણે જ ભરપાઈ કરવાની છે ને. ઘરમાં જ પૈસા જાય છે ને. તમારા ને મારા ઘર પૈસા જતા નથી. ઘરમાંથી પૈસા કમાવાના કરતા ઘરમાં સેવિંગ કરો ને. સાચી વાત કીધી ભાઈ. હવે નવી તું કે ને મારે કરું છું બટા. તું કઈ મારો દેર નથી, મારો દીકરા જેવો જ રાખ્યો છે. કાઈ નહીં આ તો મારો નોકર ઠેકાણે ન હોય તો કદાચ બોલાઈ ગયો આપણે નોકર કામ થવાનો. કરીએ 25000 પગાર આવે છે ને આમનો તો 5000 રૂપિયા ઈ અમને મને જોયું એની ચાલાકી. મારે કઈ જોતું કરતું હોય તો એમાંથી રૂપિયો નહીં મળે તને. એટલે મને કઈ તમારી પાસે ઇમરજન્સીમાં મારે નો નહીં, 1 રૂપિયો તને પગારમાંથી તો મળશે જ નહીં. ના હો નવીન 1 રૂપિયો પગારમાંથી નહીં તો તારો જેટલો પગાર છે ને તો. પણ ભાભી એને ક્યારેક જરૂર હોય હું બેઠી છું ને મારી માંગી લેવાના. તમારી પાસે માંગે છે તો તમને થોડું અલગ લાગે છે કે આ ક્યાંક જાય છે તો એ જેઠ પાસે ભલે માંગી લે, બીજું હું. જેઠ પણ એ કેમ માંગે? મોટા ભાઈ પાસે કેમ માંગશે? એ તો એ તમને એવું કઈ નથી, એમાં દીકરી જેવી છે એ તો એ આપશે તમને તમારે. અમે જરૂરિયાત પૂરતા ઘરમાં પૈસા રાખીએ છીએ. પાર્લરે જવા દીધી હોત નાનું પાડ્યું જોયું જરૂરિયાત પૂરતા આ પૈસા બધી સમ દ્વારકા પોગે ને હું કહું છું કે આને નોખા કરી નાખો હવે. એવું ન કરાય. જોયું ને તો થોડીક વાર શાંતિ રાખ. મારે નવીન સાથે વાત કરવા દે. ઉતાવળ ન કરતું. હાલ બોલો તમે હવે તમે જો કયો. આપણે પૂરતા ઘરમાં પૈસા રાખીએ છીએ કે જે પ્રમાણે પૂરક થઈ જાય ઘરમાં, બરોબર. આપણે મહિનાનો આવક હોય એ પ્રમાણે જાવા કે હોય છે, એવું જરૂર નથી. જે પૈસા આપણે રાખીએ છીએ ને 15000 રૂપિયા ઘરના ઘર ખર્ચ માટે હોય છે, એક્સ્ટ્રા ખર્ચામાં નથી હોતા આપણે. તમે જે બીજા પૈસા વેડફાવો છો કે બ્યુટી પાર્લરમાં ને એમાં ઈ તમે આમાંથી પૈસા ના ખર્ચો પ્લીઝ. હા પણ તારા ભાઈ પાસેથી બધું સમજવા જેવું છે. હા હું પણ એમ જ કહું છું કે અલગથી સ્પેરમાં આપો અમને એટલે જેથી અમે એમાંથી યુઝ ના કરીએ પૈસા. એક કામ કરી તો આપણે કાઢીને જ કામે ચલાવી દે, પછી એના પૈસા ભલે વાપરે. આ ઘરનું કામ હું કરીશ. હા તો કાંઈ વાંધો નહીં. એવું નહીં, તમે બે ઘરના કામ કરો છો, બે સમજદાર છો. તમે ના પાડો મને કામ કરવાનું. જો એને બહાર રખડવું જ છે પછી ક્યાં વાત રહી. હું તો ખોટું કામ કરું છું તો હાથે કેમ મારે કામ કરવા છે. તમે હળી મળીને ઘરમાં કામ કરો, બહુ બાજાબાજી ના કરો, સારું નથી લાગતું. આમાં સમાજ આપણું શું બોલે? ખરાબ લાગે આપણું. થોડે હળી મળીને રહ્યો. આમાં અમારે બે ભાઈ બારે હું મોટું દેખાડવું. તારા જેઠા 15 દિવસ કેસ મારે કપડાં ચોરી લેવી છે, કપડાં ચોરી લે. હું કહું છું ખમો હમણે કાકાજી હારા છોકરા લગ્ન આવે ત્યારે મેં તમને કીધું. હા, તાર જે તરત સમજી ગયા. બાકી અમારી કોઈ ઈચ્છા નથી નોખા થવાની. અમારે ભેગું જ રહેવું છે અને સાથે રહેવું છે. તમે થોડો સમજો. વ્યવહાર બધી સાચવવાનો છે આપણે. અને કામ પાસે જો હવે મારો મગજ જાય તો હું વઈ જાઉં છું મારા એ હું બાપ. જાઉં. હવે જાતી જિંદગી હું મારા જાઉં, બાપ તમે ભલે કામ કામ કરો. કરો. વાંધો, હું જાઉં, બરાબર? તમે રહ્યો તમારા ભાભી આવી રીતે માટે. ભાગતા જાડ્યું છો. આવી રીતે ભાગ છે, બીજું કઈ નહીં ફાવે આને. જોયું ને? કાંઈ કઈ કીધું હું તો વઈ જાઉં છું. ભલે ને જાય આપણી પાસે આવશે. બરોબર ને નવીન? થોડું સમજાવો નવીન, આવી રીતે ના ચાલે. જા જા તું અંદર જઈને સમજાય. અમે તમારા હારા હાથું કહેશી, તું અંદર જા, તારું કયું કરશે. હું એને સમજાવું છું. અને આમ ખડે ખડે નવીન ઠેલા ભરીને ભાગે નો સારું લાગે. તું જા અંદર જા. તો આપણે નોખો નથી થવું એટલે એ રીતે સમજાવો છે. તો ખાલી એને સીને ઓલું બીક લાગી જાય એટલે બાકી કઈ હું તને નોખું કરું કઈ બેટા. જા જા. હું આવું. હા જા. આમ કરું છું. જોઈ થોડું સુધારવાની જરૂર છે. પણ થોડુંક સુધારવાની જરૂર એ કહું છું. આખો દી નકરા પૈસા વાપરે. કેટલા વાપરી જાય છે પૈસા? થોડું નવીનને એ એના બાપ સમજાવવાનું ના છે. કરે મને તો પૈસા ન કરતી હોય એવું લાગે છે. સમજ્યા તમે? અને તમને ખબર ન પડે બાયું કેવો ચાલાક હોય. અમે તો આખો દી કામે હોય એટલે અમને બહુ આઈડિયા ન હોય. મને ખબર હોય ને ઘરમાં હું ઈ કરવા તો બેહું છું. તો ઠીક છે, થોડું એની પણ શોખ હોય એ પૂરા કરવા દેવાના. હાલ તમે હાથ પગ ધોવા હાલો, હું જમવાનું થાળી કાઢું તમારા એક હું આવું ફ્રેશ થઈને આવું છું. હા. હો. હવે જાહે હવે રહેવું જ નથી મારે આ ઘરમાં. હવે જ જાવું છે.
બહુ સહન કર્યું. 100 રૂપિયા હાટું થઈને માંગવું પડે. લાવો ભાભી, લાવો ભાભી, ભાભી કાંઈ હું દે કાંઈ વાંધો નહીં. આજ તો મારે દેવું નથી. શું છે? મારે બધું જાવું છે કીધું ને. ક્યાં જવું છે તારે? હું મારા ઘરે જાઉં છું. ક્યાંય નથી જવું, બેગ મુકાય. ક્યાં જવું છે? ક્યાં જવું છે? હું ઘરે જવાની છું. કા શું કામ? મારે નથી રહેવું અહીંયા. પણ શું કામ પણ? મારે નાની વાત છે, મારે બધી પાસે બધા માંગીવાનું એમ કે લાવો ભાઈ લાવો, મને આપો. હું મારા ઘરમાં કેવી રીતે હું રહી છું ખબર છે? હે? ખ્યાલ છે મને. હંમેશા તો બધાને આપ્યું જ છે, આમ કોઈ દિવસ હાથ આમ કરીને કીધું નથી લાવો ભાઈ લાવો. પણ એ મોટા છે, પહેલેથી હું એમને આપું છું, હજી સુધી એ જ કરું છું, હજી સુધી હું એમને આપું છું, તો હું શું કહું? તો તમને જોવાય કે આપણે લગ્ન થઈ ગયેલા હોય તો આપણે ઘરવાળીની પણ કાંઈ જરૂરિયાત વસ્તુ જોતી હોય ને. હા, પણ જે કાંઈ જોતું તું મને કે ને, હું તને લઈને આપીશ. એમ ન સારું લાગે. એટલે હું તમને એમ કહું કે મને આ કરવું છે, મને આ લેવું છે, ઓલું લેવું છે, તમે લઈ આવો જાઓ. પછી કાંઈ તમારે બધાને ઉપર કહેવાનું કે લાવો મને ઘર કાજલને આમ કરવું છે, ફલાણું કરવું છે, એને પાર્લરમાં જવું છે, દવાખાને જવું છે, દવા લેવી છે. તો શું કરું કે મને? મારી પાસે એક જ રસ્તો છે આનો. શું રસ્તો છે? તમે હવે આવતો મહિનાનો બધો પગાર છે ને તમે મારા હાથમાં જ આપશો. હે? હા. શું? આવતા મહિનાનો તમારો પૂરો પગાર તમે મને મારા હાથમાં આપશો તો હું રોકાઈશ, નહીં તો હું નહીં રોકાઉં. કેવી રીતે હું આ કરીશ? હું આટલા ટાઈમથી ભાઈને ભાભીને જ આપું છું પૈસા. મોંઘવારીમાં બધું ન આવે, મારે જોવાનું હોય ને. એટલે મારી પાસે આ રસ્તો એક છે, મારા પાસે બીજો કોઈ રસ્તો નથી. અને હું કઈ મને માનવાની નથી તમારી વાત, સમજાઈ ગયું? સારું, ચાલ હું ભાઈ સાથે વાત કરીશ, પણ તું મૂકીને ન જા. ભાઈ જોડે વાત કરશો હજી? હા, ભાઈ સાથે વાત કરવી પડે ને. ખરેખર તમે તો તમારા ભાઈના પૂછવા છો? સિરિયસલી? હા, તું જે સમજ. નાના હોય તો એનો મતલબ એમ કે બધું સહન જ કરવાનું એમ. પણ નાનો છું ને. આજકાલના જનરેશનમાં કાંઈ એવું છે નહીં. તમને ખબર છે પહેલા? જો બા બાપુજી વયા ગયા ને, એના પછી ભાઈ ભાભી જ હાચવા છે, તો મારે એમનું માન રાખવું પડે કે નહીં? મને હાથમાં પૂરો પગાર મળશે તો હું રોકાઈશ, ને તો હું નહીં રોકાઉં. એમાં તમે અત્યારે તમારા અવાજથી કહો કે હા કાટલી તું રોકાઈ જા, અમારે હું તને પગાર આપીશ તો હું ક્યાંય નહીં જાઉં. વિચાર. રોકાઈ જા, બસ તને આપીશ એમ પ્રોમિસ કરું છું. શું આપશો? પગાર આપશો ને? પગાર આપીશ, પ્રોમિસ કરું છું તને. ઓકે. બસ હવે નહીં જા ને? ના, નહીં જાઉં. ચાલો, પાક્કું ને? પાક્કું પાક્કું 100%. હા તો સારું. હાલ સારું, ચાલો હવે મને ભૂખ લાગી છે. હા તમે જાઓ, હું હમણાં આવું છું. આમ બેગમાં કપડાં મૂકી. હા, ગાડી નાખજે, બેગ ભરેલી ન હોવી જોઈએ. હા 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 સારું. સારું, ચાલ જલ્દી આવજો. મેં તો કાંઈ કપડાં ભર્યા જ નતા. હું થોડી ઘર મૂકીને જાઉં. આ આવડું મોટું ઘરનો મારોય હક છે, મારોય. આ તો ખાલી નાટક કરવો પડે. જે મોટા ભાભી નાટક કરવામાં હોશિયાર છે ને એમાં હું કઈ કામ નથી. સમજાવનું?